તો ફાઇનલી મિત્રો નીકળી ગયા છીએ આપણે સ્ટુડિયો તરફ જવા માટે મિત્રો, અને આપણી બાજડી કાઢી લીધી છે આપણે આમ ટીટીટ કરીને. અને મિત્રો વચમાં થોડાક લોકો મળી ગયા હતા તો હાલ્યા જાય છે. થોડીક વાર રહીને તમને હું બતાવું આગળ હજી હાલ્યા જાય છે. તો બાકી હે ને થોડુંક લેટ થઈ ગયું હતું વ્લોગમાં, એટલે જો આ મળી ગયા. જો માતાજીએ હાલ્યા જાય છે, આખો દાદા અને દાદી ને બધા હાલ્યા જાય છે માતાજીએ. ફાઇનલી મિત્રો આવી ગયા છીએ આપણે સ્ટુડિયો પર પહોંચી ગયા છીએ. તો સૌથી પહેલાં તો આવીને સ્ટુડિયોની સાફ સફાઈ આપણે કરી નાખી છે મિત્રો. અને સાફ સફાઈ કર્યા બાદ આપણે થોડુંક ભગવાન માતાજીને પણ આપણે યાદ કરી લીધા અને અગરબત્તી દીવો કરી નાખ્યો આપણે. અને 2 દિવસથી વ્લોગ મારો નહોતો આવતો મિત્રો, તો એના બદલ માફી ચાહું છું તમારી પાસે, કેમ કે યાર થોડુંક કામમાં પડી ગયા હતા. કેસરનું કામ વધી ગયું હતું, તો કેસરનું કામ ચાલુ હતું મિત્રો. અને જે કોઈ મિત્રોને અત્યારે પણ કેસેટ આપણે બનાવવાની છે, અને જે કોઈ મિત્રોને કેસેટ બનાવતા શીખવું હોય વેડિંગની, કે પછી ટીઝર છે, હાઇલાઇટ છે, પછી આપણે રીલ્સ છે ઇન્સ્ટાગ્રામ પર, તો જે કોઈને શીખવું હોય આપણી પાસે ઇડ્યુસ છે. તો ઇડ્યુસમાં શીખવું હોય તો પણ ના નથી, પ્રીમિયર પ્રો શીખવું હોય તો પણ ના નથી, આફ્ટર ઇફેક્ટ પણ શીખવાડી આપશું, ડાવિન્સી રિઝોલ્વ શીખવું હોય તો પણ શીખવાડી આપશું મિત્રો. અને એ સિવાય ફોટોશોપ કે ગ્રાફિક ડિઝાઇનનું શીખવું હોય, યુટ્યુબ છે આપણે, તો એની થંબનેલ બનાવતા શીખવું હોય તો મિત્રો આપણે એને શીખવાડશું. કે પછી એઆઈથી કઈ રીતે જનરેટ કરવું કોઈ પણ વસ્તુ, એ પણ આપણે શીખવાડશું એને. અને આપણે કોઈ પણ ચાર્જ લેવાનો છે નહીં એની પાસેથી. અને મિત્રો કોઈ પણ વ્યક્તિને આપણે સોંગ બનાવતા શીખવું હોય, મ્યુઝિક સોંગ છે કે પછી એની બીટ બનાવતા શીખવું હોય, ટ્રેક જે આપણે રિધમનો વાગે છે એ બનાવતા શીખવું હોય તો એ પણ આપણે એને શીખવાડશું. અને મિક્સિંગ, માસ્ટરિંગ, વોકલ એ પણ એને આપણે શીખવાડશું મિત્રો. અને જે કોઈને દોકડ પેટી પણ શીખવું હોય, હાર્મોનિયમ છે કે પછી તબલા છે, એ પણ શીખવાડી આપશું મિત્રો. જે કંઈ મને આવડે છે એને શીખવાડશું આપણે. અને મિત્રો જે કોઈને શીખવું હોય તે આપણે ધાંધલપુર આપણા સ્ટુડિયો પર વિઝિટ કરી શકે છે મિત્રો. અને હાર્મોનિયમ શીખવું હોય તો પણ તેમને લાવવું પડશે ઘરેથી, અને તબલા શીખવા હોય તો પણ લઈને આવવું પડશે મિત્રો. આપણે શીખવાડશું, પણ વસ્તુ તમારે ઘરેથી લઈને આવવાનું. અને ગ્રાફિક ડિઝાઇનનું કંઈ શીખવું હોય તો પણ પીસી આપણું આ છે, અને જો અલગથી લાવવું હોય તો પણ આપણી કોઈ ના નથી. આપણે ટેબલ અલગથી આપણે એને મૂકી દઈશું શીખવા માટે. લેપટોપ હોય તો પણ ચાલે મિત્રો, પણ સારી જનરેશનનું હોવું જોઈએ તો મિત્રો એમાં બધા સોફ્ટવેર કામ કરી શકે છે. નકર મિત્રો તે પીસી થોડુંક હેંગનો પ્રોબ્લેમ રહેશે મિત્રો. તો મિત્રો જે કોઈને મેં જે કાંઈ હતું એ કહી દીધું છે મિત્રો. જે કોઈને જે શીખવું હોય જે પણ વસ્તુ, એ મિત્રો આપણી દુકાને આવી શકે છે. આપણા સ્ટુડિયોની વિઝિટ કરો અને કોમેન્ટમાં પણ જણાવો કે ભાઈ આપણો વિડીયો કેવા લાગે છે, કેવા નહીં. બરાબર મિત્રો, તો હવે મળીએ આગળના વિડીયો પર.